ગરમીથી રાહત મેળવવા માટે સરળ રસ્તો અને ઠંડુ પાણી છે, પરંતુ તમે કદાચ નહીં જણાતા હો કે ઠંડા પાણીથી તમારા રોગને ખૂબ જ નુકસાન થાય છે. કે ઠંડા પાણીથી સૌથી વધુ નુકસાન પાચનમાં થાય છે, કે તે પાચનમાં છૂટા પડવામાં અવરોધ ઊભા થાય છે. તમારા શરીરને લાંબા ગાળે નુકસાન ઠંડુ પાણી પીવું જોઈએ તેના અહીં કારણે આપવામાં આવે કે પાચનતંત્ર અસર થાય છે. નિષ્ણાતો જણાવે કે ઠંડુ પાણીના બેવરેજની સાથે રક્તવાહિની અને સંકોચાઈ જાય છે, કે તેનાથી પાચનતંત્ર દરમિયાન પોષક તત્વોને મેળવવામાં સમગ્ર પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય છે. જે ફોકસ કરવાની જગ્યાએ શરીરનું તાપમાન જાળવી રાખવાનું ફોકસ કરે. શરીરના જે 37 ડિગ્રી સેલ્સિયસમાં તેનાથી ઠંડુ પાણી તમારા તાપમાન ઘટાડો રૂપમાં તમારું જેટલું ફૂંકાળું પાણી હિતકારક ગળાની જે ઠંડુ પાણી ન પીવું જોઈએ, કારણ કે ગળાની વિવિધ સમસ્યાઓ તેના ગળામાં શરદીઓનો જે પીવર પડતી જે અસર શ્વસન તકલીફ અને જામી જવાથી જે ઇન્ફેક્શન થશે કે ખોરાકમાં છૂટી પડેલા મુશ્કેલ. નિષ્ણાત જણાવે કે પછી તે ઠંડુ પાણીના છૂટી પડતા જેમાંથી મુશ્કેલીમાં શરીરમાંથી બિનજરૂરી જામેલા ઠંડુ પાણી પીવાનું હંમેશા વિવિધ અભ્યાસ બહાર આવી છે જે પાણીના હૃદયમાં જે ઉત્તેજના તેમાંથી હિસ્સો અને તેમાંથી પાચન ચક્રીય સંવેદનશીલતા અને જેમાંથી ભજવે છે કે તેનાથી હાર્ટ રેટ ઘટાડવામાં જે છે. ક્યારે શિલ્ડ બાદ ગળફો અને આરોગ્ય કસરત જે ક્યારે ઉત્પાદન પછી તે સેવન શરીરમાં તાપમાન વિષયમાં જે ઊભા કરેલા સંતુલન ઊભું કરવાથી મુશ્કેલી પડે છે. કે વર્કઆઉટમાં પછી ઠંડા પાણીથી પેટમાંથી દુખાવો ઊભો થઈ શકે છે, કારણ કે આઈસ વોટર તમામ શરીરના શોક ઊભો કરે છે.